નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। વર્ષો સુધી જે આપણે જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા મિત્રો, એ ઘડી જે છે એ આખરે હવે આવી ગઈ છે। હવે એના જાજા દિવસો કંઈ બાકી રહ્યા નથી। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ છે તંબુમાંથી નવનિર્માણ જે મંદિર પામી રહ્યું છે તેમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। ત્યારે આ ઐતિહાસિક ઘડી છે। આ ઘડીના જે સાક્ષી બનવું બધાયના સૌભાગ્યમાં નથી હોતું। આપણા હળવદની મિત્રો વાત કરીએ તો હળવદમાં માત્ર એવા બે સાધુ છે કે એને આ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે આમંત્રણ છે તે આમંત્રણ મળ્યું છે। જવાના તો ઘણા બધા હશે, પરંતુ આખા દેશ જેની રાહ જોઈ રહ્યો હતો, તો પછી ત્યાં આગળ દર્શન થાય કે ન થાય એ તો પછીનો વિષય। એટલે આમંત્રણ જે છે, આમંત્રણ માત્ર હળવદમાં બે સાધુને મળ્યું છે। એમાં એક પૂજ્ય દલસુખ બાપુ છે। આપણે થોડીક દલસુખ બાપુ સાથે વાત કરવી છે। બાપુ, બધાયના ભાગ્યમાં નથી હોતું। હળવદમાં બે વ્યક્તિ, એમાંના પણ એક તમે, આમંત્રણ તમને આપ્યું છે, કહેવામાં આવ્યું છે, આમ કેટલો હરખ। વાહ, ધન્યવાદ। સૌની પહેલાં હળવદ બ્રેકિંગના મારા પ્રેક્ષક મિત્રો અને નકલંગ રુધામ અને રામદેવજી મહારાજના રામચંદ્રજી સનાતનના પ્રેક્ષક મિત્રોને જય શ્રી રામ। બહુ હરખ અને આનંદની લાગણી અનુભવું છું કે અમારા રામલલ્લા વર્ષોની ભયંકર તપસ્યા અને પુરુષાર્થના કાર સેવકોના પુરુષાર્થ બાદ ટેન્ટમાંથી જ્યારે સિંહાસન ઉપર બિરાજમાન થઈ રહ્યા હોય એવી મંગળ ઘડીના સાક્ષી બનવા માટે સનાતનના સાધુડા તરીકે અમારા પ્રતિષ્ઠા મહોત્સવની કમિટી અને મોદી સાહેબ અને સર્વશક્તિઓને સાથે મળીને જે આ મંગલ આયોજન કરી રહ્યા છે એમાં આમંત્રણ મળ્યું છે। અતિશય લાગણી અને અતિશય આનંદ અને પ્રેમ અને વિશ્વાસની ભાવ વ્યક્ત કરું છું અને સમાજને એ કહું છું કે બાપ, જ્યારે આપણા ભાગ્ય ખુલવાના હોય ત્યારે ભારત વર્ષની અંદર અને વિશ્વભરની અંદર શુભ સંદેશો જાય એવી આ મંગલ ઘડી આવે એવી પ્રતિષ્ઠા મહોત્સવની મંગળ ઘડી આવી છે। એ બહુ અતિશય આનંદ છે। બાપુ, આમ તો કારણ કે તમે હંમેશા તમારા એક કામો રહ્યા છે કે સનાતન સંસ્કૃતિ છે આપણી જળવાઈ રહે, અને ભગવાન શ્રી રામનું, કારણ કે તમારાય વર્ષો પહેલાંથી આ બધી આખી લડતો વર્ષોથી ચાલુ હતી, અને તમે તો જેને તમે હમણાં વાત કરી ને કાર સેવકો, સંઘર્ષો કરેલા છે આની માટે, અને એ ઘડી અત્યારે આવી છે ને એમાંય વળી પાછું તમને આમંત્રણ આપવામાં આવ્યું છે। એટલે આમ હળવદ માટે ગૌરવની વાત કહેવાય। એક પ્રભુચરણદાસ બાપુ છે, એક તમે છો, કે આ બે જ વ્યક્તિને ત્યાં આગળ, તો પછી ક્યારે ત્યાં આગળ જવાનું છે, શું કંઈ આયોજન, એની થોડીક માહિતી આપજો। ધન્યવાદ। સૌને પહેલાં તો પ્રતિષ્ઠા મહોત્સવ કમિટીનો ખૂબ આભાર માનીશ, મોદી સરકારનો આભાર માનીશ કે જે પ્રતિષ્ઠા મહોત્સવ એમાં યોગીજીનું પણ જે એક મેનેજમેન્ટ, કે જેટલા સંતો આવી રહ્યા છે એ સંતોને એરપોર્ટથી લઈ જવા માટેની ગાડીની વ્યવસ્થા અને પહોંચવા એરપોર્ટ સુધી ગાડીની વ્યવસ્થા, રહેવાની ટેન્ટ સિટીની વ્યવસ્થા, જેને હીટરથી માંડીને બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ હોય એવી વ્યવસ્થા સાથે આજે ભારત વર્ષના સનાતન ધર્મના મહાપુરુષો, બુદ્ધિજીવી, સફળ વ્યક્તિત્વના સાનિધ્યમાં પ્રતિષ્ઠા મહોત્સવનું અમને આમંત્રણ મળ્યું છે। એ આમંત્રણમાં સૌની પહેલાં યોગીજીને, મોદીજીને અને પ્રતિષ્ઠા મહોત્સવ કમિટીને ધન્યવાદ, વીએચપીને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે સનાતનનો ભગવો લહેરાય એવા મંગલ ઘડીએ આવું સુંદર મજાનું આયોજન કર્યું છે। બાપ, અત્યારે મારે એ ઘડીએ કહેવું છે કે ભારત વર્ષ અને સનાતન શું છે। કોઈ એમ પૂછે કે રામલલ્લા બિરાજમાન એક મંદિર, એ બાપ એ ખાલી મંદિર નથી તો શું છે? ભારત વર્ષની અંદર મને એ કહેવા દો કે આજથી 500 વર્ષ પહેલાં, 1000 વર્ષ પહેલાં 3,32,000 ગુરુકુલો સનાતનના હતા, અને એ ગુરુકુલોની અંદર સનાતનની રામલલાની, રામકૃષ્ણની અને શિવની શક્તિની ઉપાસનાની સાથે યોગ સાધનાની સાથે ચિકિત્સા પદ્ધતિ, એની સાથે ખગોળ વિજ્ઞાન, આવા બધા વિષયો અમારા સનાતનના માધ્યમ દ્વારા જે કરવામાં આવતા એની સુગંધ અત્યારે મોદી સાહેબ સનાતનના અને ભારત વર્ષના કલ્ચરના માધ્યમ દ્વારા ફેલાવી રહ્યા છે। એવી ઘડીએ આ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે કે વિશ્વમાં યુદ્ધોના માહોલો જામી રહ્યા છે। યુક્રેન અને જ્યારે અન્ય દેશો લડી રહ્યા છે એવા સમયે વિશ્વને શાંતિનો સનાતન દ્વારા સંદેશો મળતો હોય તો બાપ, એ અમારા ભારત વર્ષનો સંદેશો છે। એવી ઘડીએ કે રામલલા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે મારા સનાતની સમાજને કહીશ કે મારે ને તમારે પણ પશ્ચિમી કલ્ચરમાંથી બહાર નીકળી અને ભારતીય સંસ્કૃતિમાં આવવું પડશે। કોઈ અમને પૂછે
કે રામલલ્લા બિરાજતા હોય ત્યારે ભારતીય સંસ્કૃતિ શું અને જેમાંથી બચવું છે એ પશ્ચિમી કલ્ચર શું, તો એનો જવાબ એ દઈશ કે પોતાની જાત માટે જીવવું એ પશ્ચિમી કલ્ચર છે. પત્નીનું જે થવું હોય થાય, મા બાપનું જે થવું હોય થાય, છોકરા પાડોશી સમાજનું જે થવું હોય થાય, એ પશ્ચિમી કલ્ચર છે. પોતાની જાત માટે જીવવું અને અન્ય માટે જીવવું, પત્ની માટે જીવવું, મા બાપ માટે જીવવું, કુટુંબ માટે જીવવું, જ્ઞાતિ માટે જીવવું, રાષ્ટ્ર માટે જીવવું, દેશ માટે જીવવું, વિશ્વ માટે જીવવું, માનવ માટે જીવવું, એ અમારી સનાતનનું પ્રતીક છે. તો બાપ મારીને તમારી આવતી પેઢીઓ મોબાઈલમાંથી બહાર નીકળી રામલલ્લાનો માધ્યમ બનાવી અને પોતાના જીવનની મંજિલ બનાવી અને પોતાના સનાતનના સંસ્કારો રેડી અને મારા આવતો સમયની આવતી પેઢીઓને પણ એવો સુંદર સંદેશો આપીએ કે ઘર એક મંદિર બનાવીએ, બધાયમાં વિશ્વાસ અને પ્રેમનું સિંચન કરીએ, ઘરમાં એકતાનું સિંચન કરીએ, સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌનો વિશ્વાસ જોડાય એવા વિચારો આપણે બધા ડેવલપ કરીએ. એવો રામરાજની સાચી રચના ત્યારે થઈ કહેવાય. રામલલ્લા બિરાજે એટલે રાજની રચના થવી જોઈએ. પહેલાં આપણા મન ઉપર રામરાજની રચના થાય. આપણું મન, પછી આપણું પરિવાર, પછી આપણું કુટુંબ, પછી આપણો સમાજ, પછી આપણો દેશ, એમ સર્વ જગ્યાએ રામરાજની રચના થાય. એવા સંદેશા સાથે જય શ્રી રામ. આવો બાપ, અયોધ્યાના આ પ્રસંગને માધ્યમ બનાવી ઘર ઘર દીવા પ્રગટાવી, ઘર ઘર ઉત્સવ ઉજવી, ઘર ઘર વાવા સુંદર મજાના મંગલ ઉત્સવો કરી, મંદિરોમાં દીવા પ્રગટાવી, પરમાત્માની ધૂન કરી, પુન પરમાર્થ કરી અને પ્રતિષ્ઠા મહોત્સવ સૌ કોઈ 18 વર્ણ એક થઈને ઉજવી, સનાતની બનીને ઉજવી. એવા સંદેશા સાથે જય શ્રી રામ, જય લખધણી, જય રામદેવજી મહારાજ, જય ગુરુ મહારાજ. કે મિત્રો બાપુએ બહુ સરસ મજાની માહિતી પણ આપી, તેની સાથે સનાતન ધર્મ શું છે એનું પણ શોર્ટમાં આપણને ઘણો બધો સંદેશો આપ્યો. આ 22 તારીખે જ્યારે ત્યાં અયોધ્યામાં જે આખો કંઈ કાર્યક્રમ છે તેની સાથે સાથે અહીં નકલંગ ગુરુધામ જે છે, તો અહીં આગળ પણ એક 108 દીવડાની આરતી, તેની સાથે જુદા જુદા જે કંઈ 1008 દીવા જે પ્રગટાવવાના છે, 108 દીવડાની આરતી છે, ધૂન છે અને મહાપ્રસાદ તો આમ તો બાપુ દરરોજ ચાલુ જ હોય છે. દરરોજ બપોર ને સાંજ મહાપ્રસાદ તો ચાલુ જ હોય છે. તેની સાથે મિત્રો એક બીજી પણ મહત્વની વાત એ કરીએ કે આપણે પહેલાં સાંભળેલું, આપણા બાપ દાદાને એને ખબર હશે કે રામ મંદિરની જ્યારે ઈંટોની ઉઘરાઈ ત્યારે પણ ગામડેથી બધાએ આપી હતી. ત્યાર પછી હમણાં રામ મંદિર માટે જે કંઈ ફાળો નાનું મોટું આપણે આપી શકીએ, તો કોઈએ 5 રૂપિયા આપ્યા હતા, કોઈએ 25 રૂપિયા આપ્યા હતા, તો કોઈએ 25,000 પણ આપ્યા હતા. આવી રીતના 66 લાખ રૂપિયા જે છે રામ મંદિર નિર્માણ થાય ને એની માટે થઈને આપણા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે, જે રામ ભક્તો છે, તેઓ દ્વારા આપવામાં આવ્યા હતા. અને જે કંઈ છે એ આખી જે ઘડી છે, હવે ઘડી પણ આવી ગઈ છે 22 તારીખે. બાપુ અંતમાં બીજો કંઈ તમારો સંદેશો, કારણ કે દિવાળી જેવો કંઈ જે માહોલ છે, દિવાળી જેવો માહોલ થવાનો છે. અત્યારે આપણે અક્ષત કળશ જોવી છીએ તો શહેરમાં, ગ્રામ્યમાં, જે વિસ્તારમાં જાય ત્યાં આગળ ડીજે ઢોલ નગારાન કંઈક આખો માહોલ જ અત્યારે જુદો બની ગયો. છેલ્લો સંદેશો મારો એ કે પ્રતિષ્ઠા મહોત્સવ એ કદાચ 22 જાન્યુઆરીનો એક દિવસનો હશે, પણ એક દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ ન બને. મારો સનાતની દારૂ ન પીવે, મારો સનાતની જુગાર ન રમે, મારો સનાતની ઈંડા ન ખાય, મારો સનાતની માંસ ન ખાય, મારો સનાતની ચોરી ન કરે, મારો સનાતની મર્યાદા માટે જીવે, દેશ અને વિશ્વ માટે જીવે, એવા યુવાધન અને પરિવાર, ઘર એક મંદિર બને, એટલો સંદેશો પ્રતિષ્ઠા મહોત્સવ વખતે સૌને મળે, એ જ મારો છેલ્લો સંદેશો.